હેલો મિત્રો, કેમ છો? બધા મજામાં હશો? આજે આપણે પાછો એક નવો બ્લોગની શૂટિંગ સ્ટાર્ટ થઈ ગયું છે અને તમે પાછા બ્લોગ જોવા માટે જોડાઈ ગયા છો. અને અત્યારે હું અને અનિલને બંને જઈ રહ્યા છીએ બજારમાં એટલે કરિયાણાની દુકાન ઉપર જઈએ છીએ અત્યારે. અને આજે બનાવવાના છે પાસ્તા. ભાઈ, પાસ્તા મેં ક્યારે બનાવ્યા નહીં, પણ આજે પહેલી વાર બનાવશું. અને કઈ રીતના બને કોઈ આઈડિયા નહીં, પણ અમારા અનિલને આઈડિયા છે. અનિલ હવે કેવી રીતના પાસ્તા બનાવે છે. ચલો, હું મટીરિયલ આવે, મસાલો આવે, ડાયરેક્ટ કે પાણી ઉકાળીને અંદર નાખી દેવાનો, પાસ્તા બની જાય. હવે જોઈએ, આપણે બી ઘરે ટ્રાય કરીએ. કેમ નહીં આવડે પાસ્તા બનાવતા? આવડે જ ને. ચાલો ને, બાઇક સ્ટાર્ટ કરે જ. આ ચાવી નીચે પડી. ખરેખર તે લાગે તું બનાવી હે નહીં બને ત્યારે તો જોઈએ કેવા બનાવે છે પાસ્તા. પહેલા ક્યારે બનાવ્યા હતા? અનિલ કહે કે ઘેર બનાવજો હતા પાસ્તા. હવે ચેક કરીએ કે કેવા બને છે અને તમે બી બતાવો આખી ફૂલ પ્રોસેસ કે પાસ્તા કેવી રીતના બને. બરાબર. ઘણા ટાઈમ પછી આજે બહાર નીકળ્યા હઈએ ગાડી લઈને. હું તો 2 દિવસથી અંદર ને અંદર હતો, રૂમમાં એડિટિંગની બેડિટિંગ કરતો. હવે બહાર નીકળી ગયા. હવે માર્કેટ જઈએ પાસ્તા લેવા. અહીંયા જીસીબીની ખોદાઈ ચાલુ છે. આ રહ્યો કાકાનો તબેલો, અંદર ગાયો ને ભેંસો બાંધેલી છે. અને આ રહ્યું ખેતર. આ બાજુ ભાઈ જ્યાં જોવો ત્યાં બિલ્ડિંગોનું કન્સ્ટ્રક્શનનું કામ જ ચાલુ છે. પૈસા હોય તો તમે પ્રોપર્ટી ખરીદી શકો. આપણે પાસે એટલા પૈસા નહીં એટલે પ્રોપર્ટી નહીં ખરીદી શકતા. એટલે કે બાકી ઘેર હું બંગલો ખરીદી લઈએ. બસ તમે લાઈક શેર સપોર્ટ કરતા રહો. કે સબસ્ક્રાઈબ થાય એક ના એક દિન આપણે ત્યાં અહીંયા બિલ્ડિંગમાં મકાન લઈ લેવું બસ યુટ્યુબના માધ્યમથી. ચલો, અહીંયાથી લઈશું અમે પાસ્તા. ચલો ભાઈ, હવે પાસ્તા રેડી કરીએ. આમ મીઠું, નમક ને ટામેટા ને હાબુન ઘણું બધું લઈ લીધું છે. હવે પાસ્તા બનાવીએ. કેવા બને છે ખબર નહીં યાર. હો ભાઈ, ટ્રાય કરીએ. જેવા બને એવા. બહુ પણ મસ્ત જ બનાવશું. હવે પ્યાજ ને ટામેટા કમ્પ્લીટલી કટિંગ થાય છે. અહીંયા રેડી થાય છે. પાસ્તા મસાલો, પાસ્તા પાણીમાં, ગરમ પાણીમાં નાખી દીધા છે. થોડી વારમાં રેડીમેડ થઈ જાય. બરાબર. પછી આપણે આગળની ક્રિયાવિધિ કરો. ચલો, આ રેડી થઈ ગયા. આપણે એકદમ બોઇલ્ડ થઈને નીકળી ગયા છે આ. અને આપણે ડુંગળી, કાંદા ને બધું, ટામેટા રેડી છે. હવે તેલ અને મસાલો બધું અંદર નાખીએ. તપેલું બી ગરમ થઈ ગયું છે. હવે અંદર આપણે નાખીશું તેલ બી આપણે માપે જ નાખશું. અમે વધારે ખાતા નહીં. બસ, તેલ વધારે પડી ગયું એવું લાગે છે. ચાલે ભાઈ, આટલું તો મેં ક્યારે બનાવ્યું નહીં પાસ્તા, લેકિન આપણે આજે બનાવશું પહેલી વાર. કેવા લાગે છે. બરાબર. અને પાસ્તાનો મસાલો બી પડે છે આપણી જોડે છે, એટલે વાંધો નહીં આવે. કેવો ટેસ્ટ આવે પાસ્તા જેવો લગભગ લાગશે તો ખરો. તેલ હવે ગરમ થઈ ગયું છે. આપણે હવે નાખી દઈએ અંદર ડુંગળી. બરાબર. એટલે જલ્દીથી ઓગળી જાય. હા, એકદમ તેલ વધારે ગરમ થઈ ગયું છે. અરે બાપરે, બળી જવા એમ થાય છે. જો વધારે ગરમ થઈ જાય ને તો પાસ્તા નીચે ચોંટી જાય છે. અમારી ઇલેક્ટ્રિક સગડી છે 1500 વોલ્ટની, એટલે એટલા માટે છે ને. અને તપેલી બી એકદમ સ્ટીલની પાતળી છે, એટલે આ ચોંટી ગયા છે. ડુંગળી જુઓ એવો એકદમ લાલ લાલ થઈ ગઈ છે એકદમ. એટલે હવે આપણે નાખી દઈશું અંદર ટામેટા અંદર નાખી દઈએ એટલે તેલમાં કમ્પ્લીટ ચડી જાય. બરાબર. આપણે કુકિંગનો બ્લોગ બનાવતા કે એવું થઈ ગયું છે આજથી. ભાઈ, મેં કુકિંગ કરતા એટલો તો પાવરફુલ નહીં. બીજું એ તો બનાવી શકું, પણ આ પાસ્તા માટે પાવરફુલ નોટ. હવે તમે કોઈ કહેતું હોય અંદર કોઈ પાસ્તા કંઈક અલગ રીતના બનાવતું હોય, કે ભાઈ આવી રીતના કઈ રીતના બનાવે. ખાલી વઘારવાનું છે ભાઈ. કેવું લાગે ટેસ્ટ ખબર નહીં. હવે આમ મસાલા ઉપર આપણી વિશ્વાસ કરીએ. આમ મસાલો ટેસ્ટ કંઈક નવો લાવે તો આપણે સારું થાય. બાકી મેં તો ક્યારે ખાધા નહીં. મતલબ જાતે બનાવીને નહીં ખાધેલા. એમ હોટલવાળાની વાતો ખાઈ લે પાછા. હવે આ ટામેટા કમ્પ્લીટ તેલમાં ઓગળી જશે. પછી એના પછી આપણે થોડા મસાલા નાખશું અંદર. મસાલો બી અહીંયા રેડી કરી રાખ્યો છે. અહીંયા છે લસણ, અંદર હલ્દી, મિરચી પાવડર ને બધું અંદર કમ્પ્લીટ નાખી દઈએ એટલે આપણો મસાલો રેડી. આ મસાલો તો હું ઉપર નાખીશ. આમાં વઘારવા ભેગું નહીં નાખું પાછો. આટલી હલ્દી બહુ થઈ ગઈ ભાઈ.
इतना कर देता हूँ બહુ તીખું થઈ જાય પાછું આટલું તો અંદર પાસ્તા નાખી દઈએ ઓ બાપરે ચોટી ગયા હે यहाँ તો બહુ તપેલી નાની પડે એવું લાગે હે બહુ મજબૂત થઈ ગયા હે હજી મસાલો અંદર નાખ્યો નહીં મસાલો ઉપર નાખશું હવે કેમ થાય ભાઈ આખું ટપેલું ભરાઈ ગયું પાસ્તાનું આ જુઓ હવે થોડી વાર આપણે એને મિક્સ કરી દઈશું અને પછી ઉપર મસાલો નાખશું બરાબર પકડવાની હાંડસી ક્યાં છે અને ચલો આરી હોડસી હવે આને કમ્પ્લીટ પકડી લઈએ અને હવે ગોળ ગોળ ફેવરી નાખીએ એટલે કમ્પ્લીટ બધું મિક્સ થઈ જાય આહા અવાજ કેવો આવે સુમ સુમ અવાજ આવે તપેલીમાં કમ્પ્લીટ માપસર એમ સમાઈ રહ્યું હો ભાઈ મીઠું મીઠું ઓછું નહીં પડે રૂચી પડી હજી નાખીને મસાલો નાખીને નાખવાનો જે હલ્દી મિર્ચી પાવડર બધું નાખવાનું બાકી એટલે જ વ્હાઈટ વ્હાઈટ દેખાય આને બી થોડું તેલમાં આમ ફ્રાય કરી નાખીએ પછી નાખીએ મસાલો થોડું ગરમ થવા દઈએ વેઇટિંગ બધું મસાલો રેડી છે અંદર નાખી દઈએ બરાબર અંદર લસણ બસણ બધું કમ્પ્લીટ નાખી દીધું છે હવે મસાલાનો કમ્પ્લીટ સ્મેલ પકડાય છે પણ આ તો સારું એવું વધારે બફાઈ ગયું તારી બળી ગયો બળી ગયો અને પાસ્તા બનાવવાના બહુ મોકા પડવાના એવું લાગે એક વખત એમ જ મેગી બનાવતા હતા બરાબર અને લાકડા નીચે નાખેલા અને ચૂલો બનાવેલો ખાલી લાકડા નામ પગ વળે ને તો તપેલું અધર થઈ ગયું ઊંધું પડી ગયું બધું મેગી ને બેગી બધી ખોવાઈ ગઈ એનું આ તો ભાગી ગયું તો શીરો થઈ ગયો એક વાર ફરી મિક્સ કરી દઈએ અને બળી જવાય સારું હો ગરમ ગરમ બાફ આવે ને ઉપર સીધી મોઢા ઉપર આવી રીતના થઈ રહ્યા છે પાસ્તા હવે એક પેકેટ પાછું નાખીએ અંદર ચલો એક પેકેટ फिर से मसाले का जाता है હવે ફરી અને હવે મસ્ત મિક્સ કરી દઈએ પછી પાસ્તા રેડી હવે નેક્સ્ટ ટાઈમ બનાવશું તો બહાર બનાવશું ખુલ્લે આમ સાંજે બનાવશું રાત્રે કંઈક નવું ક્યારે બનાવે નહીં ભજીયા પછી પકોડા પછી એવું બી એક દિવસ ટ્રાય કરીએ બરાબર ગરમી લાગે પાછા દૂર રહેવું પડતો ચલો હવે થોડી વાર રેડી કરીએ અને કમ્પ્લીટ ઓકે રેડી તો થઈ ગયું છે આપણે બધું હવે ચિંતા કરવા જેવી જરૂર નહીં થોડુંક ગરમ થાય પછી ઉતારી દઈએ અને પછી બધાને સર્વ કરીને ખાઈ બરાબર ટેસ્ટ કેવો આવે મને નહીં ખબર આવે મને લાગતું નહીં કે બહુ ટેસ્ટી બન્યા હોય એવું આપણે તો શાક બનાવતા એમ મિક્સ કરીને બનાવી દીધું જોઈએ પછી ખબર પડે ને કે પછી ના હજી બી નહીં આવડે તો યુટ્યુબમાંથી વિડીયો જોવો પડે કુકિંગનો જોઈને પછી બનાવું પણ બનાવશું ખરા શીખી જાઉં હું યાર ચલો પાસ્તા કેવા દેખાય છે અંદર બતાવજો આવા બન્યા હે મારા ભાઈ હવે થાળીમાં કાઢું પછી ખબર પડે કેવા દેખાય તો મિત્રો આપણે રેડી થઈ ગયું છે પાસ્તા આ દેખાય થાળીમાં આપણે કાઢી દીધા છે અને હજુ વધ્યા છે પાછા ટપેલામાં નાખેલા છે એટલે પછી ટ્રાય કરશું એ તો ટપેલાવાળા આટલા પૂરા કરી જોઈએ કેવા લાગે ટેસ્ટ ખબર નહીં બનાવવામાં તો એમ મજા નહીં આવી બનાવવામાં ટેસ્ટ બેસ્ટ સારું લાગે એવું લાગતું નહીં પણ ચેક કરી જોઈએ જેવા બન્યા એવા પહેલો ટ્રાય કર્યો એટલે હું થઈ ગયું હવે ટેસ્ટ તો કરવા દો ચલો ટેસ્ટ કરીને જોઈએ તો મિત્રો હવે આપણે મારીએ ટેસ્ટ બહુ મસ્ત દેખાય છે પાસ્તા તો એકદમ મસાલેદાર
ચશ્મા કાઢી નાખીએ, થોડીક એન્ટ્રી મારતા હતા. હવે ટેસ્ટ કરી જોઈએ. આહા. વિચારતો તો ખરાબ લાગે એમ કરતો, પણ ટેસ્ટ કમ્પ્લીટ હો યાર. પાસ્તા મસ્ત લાગે યાર. બનાવતો એ વખતે એવું લાગતું હતું કે ખરાબ લાગે યાર, શું મજા આવે ખાવાની એમ. પણ હે યાર, હો સ્વાદ હે. બઢિયા હા. બસ આમાં કશું નાખ્યું નહીં વધારે. ટામેટા નાખ્યા હે, ડુંગળી મસ્ત ચડવા દીધી હે, અને બોઇલ કરેલા એ નાખ્યા અને 2 પાસ્તાના મસાલા. પણ કંઈક યુનિક સ્વાદ લાગે હો ભાઈ અનિલ. યુનિક સ્વાદ હે યાર, મસ્ત લાગે. રોટલી સાથે ખાવું પડે, નહીં ખવાય? રોટલી સાથે ખવાય એમ કહે પેલો. પાસ્તા કોરા ખાવાનું કે રોટલી સાથે ખાવાનું કે? કોરા. એક નંબર હો મારા ભાઈ. તમે ટ્રાય કરો એક વખત, મજા આવે ખાવાની. ખાલી પાસ્તાના મસાલા 2 લાવવાના એટલે ટેસ્ટ અસલ આવે. અસલ લાગે યાર. મારી જિંદગીમાં પહેલી વાર પાસ્તા બનાવ્યા હે મેં. બીજું હે તું ઘણું બધું બનાવ્યું હે, પણ આ યુનિક હે મારા માટે. પણ જેવું બનાવ્યું એવું પણ સારું હે હો યાર, અસલ લાગે. હવે બીજી વાર કંઈક બનાવો છે એટલે તું આવી જા, કેમેરો બંધ કરી દે અને પાસ્તા ખાઈ લે.